અમેરિકાના ન્યૂયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ્સ ફેન્ટાસિલ ઉત્પાદન કરવાના પ્રકરણમાં સુરતના બિઝનેસમેનની ધરપકડ ભાવેશ લાઠિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ ફેન્ટાસિલ ઉત્પાદન કરવાના પ્રકરણમાં સુરતના એક બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. સુરતના બિઝનેસમેન ભાવેશ લાઠિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. કેમિકલને ગેરકાયદેસર રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ્સ હેરફેર કરનારા જૂથોમાં મોકલવામાં આવતું હતું. ભાવેશ લાઠિયાએ સપ્લાય કરેલું ડ્રગ્સ હેરોઇન કરતા 50 ગણું અને મોર્ફિન કરતા 100 ગણું શક્તિશાળી મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને પેડલર્સને ડિલિવરી કરાઈ હતી. 53 વર્ષની સજા થઈ શકે અને ભાવેશ લાઠિયા સુરતની રેક્સેપ્ટર કેમિકલ્સના સ્થાપક અને ઇથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર છે. આ બંને કંપનીઓ ફેન્ટાનિલ રસાયણોની ગેરકાયદેસર રીતે એક્સપોર્ટ કરતી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.